વેલકમ ટુ ધ હેલોજન ઇન્સ્ટિટ્યૂટ. મિત્રો, આજે આપણે ચર્ચા કરવાની છે કેમિસ્ટ્રીની એકમ કસોટી વિશે. તો સૌપ્રથમ આપણે સ્ટાર્ટ કરીએ છીએ પાર્ટ એથી. તો એમાં એમસીક્યુ નંબર પહેલો છે. એમસીક્યુ નંબર ફર્સ્ટ, ઉદ્દીપકની ભૂમિકા ખાલી જગ્યા બદલવાની છે. તો આપણે ઉદ્દીપકની વાત કરીએ તો ઉદ્દીપક જે છે એ મુખ્યત્વે એ એટલે કે સક્રિયકરણ ઉર્જા જે છે એમાં ઘટાડો કરશે. ઉદ્દીપકનું કામ છે સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરવાનું. બીજું ઉદ્દીપકનું કામ છે કે ભાઈ ડેલ્ટા જી જે છે એ બદલાશે નહીં. ડેલ્ટા જી બદલાશે નહીં. ડેલ્ટા જીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થશે. હવે વાત કરીએ સંતુલન અચળાંક. ભાઈ સંતુલન અચળાંક પણ બદલાશે નહીં. ત્યારબાદ પુરોગામી અને પ્રતિગામી બંને પ્રક્રિયાનો જે દર જે છે એ પણ કેવો રહેશે? સમાન રહેશે. ત્યાર પછી ડેલ્ટા એચ એટલે કે ઉષ્માનો ફેરફાર પણ બદલાશે નહીં. તો આ થઈ ગઈ ઉદ્દીપક વિશે વાત. તો હવે આપણે વાત કરીએ એમસીક્યુ સોલ્યુશનની. તો ઉદ્દીપકની ભૂમિકા ખાલી જગ્યા બદલવાની છે. તો ઉદ્દીપક જે છે એ પ્રક્રિયાની ગિબ્સ ઉર્જા છે એને તો અચળ રાખશે. પ્રક્રિયાની એન્થાલ્પી પણ કેવી રહેશે? અચળ રહેશે. સંતુલન અચળાંક પણ કેવો રહેશે? અચળ રહેશે. તો મિત્રો પહેલાનો આન્સર આવે છે આન્સર સી, પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા જે છે એ બદલે છે ઉદ્દીપક. સેકન્ડ એમસીક્યુ છે, ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા દરમિયાન ઉત્સર્જાતી કે ઉષ્મા કે શોષાતી ઉષ્મા. ભાઈ ઉત્સર્જાય કે શોષાય એનો મતલબ ઉદ્દીપક દરમિયાન ડેલ્ટા એચ નું મૂલ્ય તો બદલાતું નથી એટલે ઓપ્શન આવશે સી, બદલાશે નહીં. નથી વધતું, નથી ઘટતું, કે વધે કે ઘટે એવું કંઈ થતું નથી. ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા દરમિયાન જે ઉત્સર્જાતી ઉષ્મા કે શોષાતી ઉષ્મા જે છે એ બદલાતી નથી. એનો મતલબ કે અચળ રહે છે. એમસીક્યુ નંબર ત્રીજો, રાસાયણિક પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા કઈ રીતે નક્કી કરી શકાય? ભાઈ તો રાસાયણિક પ્રક્રિયાની જે સક્રિયકરણ ઉર્જા જે છે એ આપણે આર્હેનિયસના સમીકરણ દ્વારા નક્કી કરી શકીએ. તો મિત્રો આર્હેનિયસનું સમીકરણ જો આપણે લખીએ તો આર્હેનિયસનું સમીકરણ આપણી પાસે છે કે K ઇઝ ઇક્વલ ટુ A ઇન્ટુ E રેઝ ટુ માઇનસ EA અપોન RT. આ એક સમીકરણ છે. એને જો આપણે મોડિફાઈ કરીને લોગ લઈ અને ત્યારબાદ જો લખીએ તો log K2 બાય K1 ઇઝ ઇક્વલ ટુ EA ના છેદમાં 2.303 R ઇન્ટુ બ્રેકેટમાં T2 માઇનસ T1 છેદમાં T1 ઇન્ટુ T2. આ ઇક્વેશન છે. તો ભાઈ આના પરથી આપણને ખબર શું પડશે? આના પરથી મિત્રો આપણને ખબર પડે છે કે ઓપ્શન આપણે વાંચીએ પ્રમાણિત તાપમાને વેગ અચળાંક દ્વારા બે જુદા જુદા તાપમાને વેગ અચળાંકો નક્કી કરીને જોઈ લો. આ T1 અને T2 બે અલગ અલગ તાપમાન છે અને એના જો વેગ અચળાંક નક્કી થઈ જાય તો E ની વેલ્યુ આપણને ઇઝીલી મળી જાય. તો આપણો જવાબ જે છે એ બી આવશે, બે જુદા જુદા તાપમાને વેગ અચળાંકો નક્કી કરીને. ચાલો આગળ વધીએ મિત્રો. એમસીક્યુ નંબર 4 ની વાત કરીએ. આર્હેનિયસ સમીકરણમાં પદ એ શું છે? ભાઈ એને શું કહેવાય? તો એને આર્હેનિયસ અચળાંક કહેવાય. સાચી વાત છે. પૂર્વ ઘાતાંક અવયવ પણ કહેવાય અને એને આવૃત્તિ અવયવ પણ કહેવાય. એટલે કે ઓપ્શન ડી જે છે આપેલ તમામ એ આપણો સાચો ઓપ્શન છે. તો મિત્રો હવે આપણે વાત કરીશું એમસીક્યુ નંબર 5 ની. એમસીક્યુ નંબર 4 કમ્પ્લીટ થઈ ગયો. એમસીક્યુ નંબર 5 ની વાત કરીએ તો સૌપ્રથમ પોટેશિયમ ક્લોરાઇડ ના વિઘટન માટે ખાલી જગ્યા ઉદ્દીપક વપરાય છે. ભાઈ પોટેશિયમ ક્લોરાઇડ કોને કહેવાય? તો 2KClO3 આ છે પોટેશિયમ ક્લોરાઇડ. એનું જો આપણે વિઘટન કરીએ ત્યારે આપણે MnO2 જે છે ઉદ્દીપક વાપરીએ છીએ. આનો આન્સર આવશે 2KCl વત્તા 3O2. તો MnO2 જે છે એ ઉદ્દીપક તરીકે વપરાય છે. તો MnO2 નું નામ છે મેંગેનીઝ ડાયોક્સાઇડ. તો એમસીક્યુ નંબર 5 ક્લિયર છે. ઇથિલિનનું હાઇડ્રોજનીકરણ એ ખાલી જગ્યા પ્રક્રિયા છે. ભાઈ કયા ક્રમની પ્રક્રિયા છે? આપણે જો પ્રક્રિયા લખીએ ઇથિલિન એટલે ભાઈ શું થઈ ગયું? C2H4 થઈ ગયું. એનું હાઇડ્રોજનીકરણ એટલે કે H2. આપણે જો રિએક્શન કરીએ તો આનો જે આન્સર આવશે એ C2H6 ઇથેન આવશે. અને આ જે પ્રક્રિયા જે છે એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. એનસીઈઆરટી નું એક્ઝામ્પલ છે. ઇથિલિનનું હાઇડ્રોજનીકરણ એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. ઓપ્શન બી તમારો સાચો જવાબ છે.
નીચેના આલ્કોહોલની હેલોજન એસિડ સાથેની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ આપણે સોલ્વ કરવાનો છે. પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ કયો છે? તો એના માટે શું કરવું પડશે? ભાઈ પ્રોપેન 1 ઓલ સૂત્ર લખીએ. પ્રોપેન 1 ઓલનું ભાઈ પ્રોપેન એટલે કેટલા કાર્બન? 3. 1 કાર્બન, 2 કાર્બન અને 3 કાર્બન. 3 કાર્બન છે, પહેલા ઉપર OH છે, તો આ થઈ ગયો પ્રોપેન 1 ઓલ. હાઇડ્રોજન આપણે મૂકી દઈશું. પ્રોપેન 1 ઓલ. પ્રોપેન 1 ઓલ જે છે એ કેટલા ડિગ્રી છે? તો કે 1 ડિગ્રી છે ભાઈ. પ્રોપેન 1 ઓલ 1 ડિગ્રી છે. બ્યુટેન 2 ઓલ ની વાત કરીએ. બ્યુટેન એટલે કેટલા કાર્બન? 4 કાર્બન. નંબર આપીએ આપણે 1 2 3 અને 4. તો બીજા નંબર પર OH છે, તો આ કેટલા ડિગ્રી થઈ ગયું? બ્યુટેન 2 ઓલ 2 ડિગ્રી. હવે વાત કરીએ 2 મિથાઇલ બ્યુટ 2 ઓલની. 2 મિથાઇલ બ્યુટેન 2 ઓલ. બ્યુટેન એટલે કેટલા? 4 કાર્બન. આ થઈ ગયું બ્યુટેન. 2 મિથાઇલ બીજા નંબર ઉપર મિથાઇલ એટલે અહીંયા લખી દઈએ આપણે ભાઈ મિથાઇલ છે, અને બીજા નંબર પર જ ઓલ છે એટલે અહીંયા પર શું છે? OH લખી દઈએ. તો આ કેટલા ડિગ્રી છે? OH જે કાર્બન સાથે જોડાયેલો છે એ બીજા 3 કાર્બન સાથે જોડાયેલું છે, તો આ 3 ડિગ્રી થઈ ગયું. તો ટૂંકમાં જોઈએ તો મિથાઇલ 2 મિથાઇલ બ્યુટેન 2 ઓલ આ છે 3 ડિગ્રી આપણો. ત્યાર પછી બ્યુટેન 2 ઓલ છે 2 ડિગ્રી અને પ્રોપેન 1 ઓલ છે 1 ડિગ્રી. તો ભાઈ એસિડ સાથેની પ્રતિક્રિયાત્મકતાના ક્રમમાં 3 ડિગ્રી આવશે પહેલા, પછી 2 ડિગ્રી અને પછી 1 ડિગ્રી. તો તમારો જવાબ રહેશે આન્સર બી. સૌપ્રથમ આવશે 3 ડિગ્રી એટલે કે સી, ત્યાર પછી આવશે બી અને ત્યાર પછી એ. આગળ વધીએ MCQ નંબર 8. ટોલ્યુઇન હેલોજન સાથે આયર્ન 3 ક્લોરાઇડની હાજરીમાં ઓર્થો અને પેરા હેલોજન સંયોજન આપે છે. તો આ પ્રક્રિયા ખાલી જગ્યા છે. ભાઈ કઈ પ્રક્રિયા છે? આપણે જો ટોલ્યુઇનની વાત કરીએ, ટોલ્યુઇન એટલે આ બેન્ઝીન છે. બેન્ઝીનની ઉપર કોણ હશે? CH3. FeCl3 ની હાજરીમાં આપણે હેલોજન સાથે જો પ્રક્રિયા કરીએ તો ઓર્થો અને પેરા ઉપર નિપજ આપે. ભાઈ ઓર્થો અને પેરા પર નિપજ આપે તો એ કઈ પ્રક્રિયા કહેવાય? તો આ જે પ્રક્રિયા જે છે એ કહેવાશે તમારી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ઓપ્શન બી જે છે એ સાચો જવાબ છે. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. આનો જવાબ આવશે ઓર્થોક્લોરો ઓર પેરાક્લોરો. ઓર્થો અને પેરા ઉપર રિએક્શન થશે જો ક્લોરિનેશનની વાત કરવામાં આવે તો. MCQ નંબર 8 નો જવાબ છે બી. MCQ નંબર 9. નીચેના પૈકી કયું વિસિનલ ડાયહેલાઇડનું ઉદાહરણ છે? ભાઈ વિસિનલ કોને કહેવાય? જ્યારે કાર્બન બાજુના કાર્બન પર જો હેલોજન હોય એટલે આપણે લઈ લઈએ Cl અને અહીંયા લઈ લઈએ Cl. તો CH2 આ એક્ઝામ્પલ લીધું. બાજુના કાર્બન પર જો Cl હોય અથવા હેલોજન હોય તો એને કહેવાય વિસિનલ, અને એક જ કાર્બન પર જો હેલોજન 2 હોય તો એને કહેવાય જેમિનલ. તો આનું નામકરણ શું છે ભાઈ? 1 અને 2. પહેલા ઉપર ક્લોરીન, બીજા ઉપર ક્લોરીન, તો આનું આ છે 1,2 ડાયક્લોરોઇથેન. તો આન્સર બી જે છે એ તમારો ઓપ્શન બી જે છે એ તમારો જવાબ છે 1,2 ડાયક્લોરોઇથેન. MCQ નંબર 9. આગળ વધીએ આપણે MCQ નંબર 10. MCQ નંબર 10 જોજો ભાઈ. CH3 CH ડબલ બોન્ડ CH C Br CH3 ટ્વાઇસ સંયોજનમાં Br નું સ્થાન ખાલી જગ્યા તરીકે વર્ગીકૃત કરી શકાય. ભાઈ આ હેલો આલ્કેનમાં આપણા પ્રકાર છે એલાઇલિક હેલાઇડ છે, એરાઇલિક હેલાઇડ છે, વિનાઇલિક છે કે દ્વિતીયક છે એની વાત કરીએ તો સૌપ્રથમ તો સ્ટ્રક્ચર લખી લઈએ. જો સ્ટ્રક્ચર પહેલા તમારે વ્યવસ્થિત લખી લેવાનું રહેશે. CH3 CH ડબલ બોન્ડ CH. પછી જોજો મિત્રો કાર્બન છે, કાર્બન સાથે કોણ જોડાયેલું છે? બ્રોમિન જોડાયેલો છે Br, અને એની સાથે 2 CH3 જોડાયેલા છે, તો આ એક CH3 અને આ બીજો CH3. ચલો, તો બ્રોમિન સાથે જે જોડાયેલો કાર્બન છે, બ્રોમિન સાથે આ કાર્બન જોડાયેલો છે, જો એની બાજુના કાર્બન પર ડબલ બોન્ડ છે, બાજુના કાર્બન પર ડબલ બોન્ડ છે એનો મતલબ કે આનું સંકરણ કેવું છે? sp2 છે. જો બાજુના કાર્બન પર ડબલ બોન્ડ હોય તો એ જે હેલાઇડ છે એને આપણે કેવો? એલાઇલિક હેલાઇડ કહેશું. તો ઓપ્શન છે તમારો એ, એલાઇલિક હેલાઇડ. આગળ વધીએ આપણે 11 નંબરનો MCQ. ઇથિલિડીન ક્લોરાઇડ. ઇથિલિડીન ક્લોરાઇડ જે છે એ ખાલી જગ્યા છે. ભાઈ ઇથિલિડીન ક્લોરાઇડ કોને કહેવાય? પહેલા તો એની વાત કરીએ. આ સાઈડ જોઈએ. ઇથિલિડીન ક્લોરાઇડ જો એક જ કાર્બન પર જો 2 હેલોજન સમૂહ રહેલા હોય તો એને શું કહેવાય? જેમિનલ કહેવાય. અને બાજુનો રહેલા હોય તો એને શું કહેવાય? વિસિનલ કહેવાય. તો આ જે સ્ટ્રક્ચર છે CH3 આને કહેવાય, આ જે બાજુમાં લખ્યું છે એને કહેવાય ઇથિલિડીન ક્લોરાઇડ. ભાઈ ઇથિલિડીન ક્લોરાઇડ જે છે તો એમાં શું છે? તો કાર્બન પર 2 ક્લોરીન સાથે છે એનો મતલબ કે આ
કયો ડાયહેલાઇડ છે? જેમિનલ ડાયહેલાઇડ છે. તો બાજુના કાર્બન પર હોય તો વિસિનલ ડાયહેલાઇડ, એક જ કાર્બન પર હોય તો જેમિનલ ડાયહેલાઇડ. ચાલો 12મું, નીચેના પૈકી કઈ પ્રક્રિયા સૌથી ઝડપી પ્રક્રિયા છે? ભાઈ રાસાયણિક પ્રક્રિયાની વાત કરીએ તો એના આપણે 3 પ્રકાર જોઈએ. સૌપ્રથમ ધીમી થતી પ્રક્રિયા, પછી મધ્યમ ક્રમની અને ફાસ્ટ થતી પ્રક્રિયા. તો લોખંડનું ક્ષારણ જે છે એ ધીમી પ્રક્રિયા છે. AgCl નું અવક્ષેપણ, કોઈ પણ અવક્ષેપણની જે પ્રક્રિયા જે છે એ ઝડપી પ્રક્રિયા છે. સુક્રોઝનું વ્યુત્ક્રમણ અને રેડિયો એક્ટિવ ક્ષય, આ જે પ્રક્રિયા જે છે એ મધ્યમ ક્રમની છે, જેનો અભ્યાસ થઈ શક્યો છે રાસાયણિક ગતિકીની મદદથી. તો સૌથી ઝડપી પ્રક્રિયા છે AgCl નું અવક્ષેપણ. તો આ થઈ ગયા મિત્રો MCQ નંબર 12. આગળ વધીએ MCQ નંબર 13. નીચે આપેલું આયનીય સમીકરણ ધ્યાનમાં લો અને સાચો વિકલ્પ પસંદ કરો. ભાઈ આયનીય સમીકરણની વાત કરીએ તો સક્રિયકરણ ઉર્જા વધતા ઘટતા એની વાત કરે છે. તો પહેલા આપણે સોલ્વ કરી લઈએ. શું થશે? તો આપણે લઈએ કે ભાઈ જો તાપમાન વધે, સૌપ્રથમ આપણે વાત કરીએ તાપમાનની. તાપમાન T વધે તો K પણ વધશે. કેમ ભાઈ K વધશે? તાપમાન વધે તો K કઈ રીતે વધશે? તો તાપમાન વધ્યું એટલે કે T છેદ મોટો થયો. છેદ મોટો થયો તો શું થયું? તો કે EA/RT આખું જે છે એ ઘટ્યું. હવે આ માઇનસ છે તો માઇનસ EA/RT જે છે એ વધશે. તો એનો મતલબ એવો થયો કે જ્યારે તાપમાન વધે ત્યારે K વધે. તાપમાન વધે ત્યારે K વધે અને તાપમાન વધે ત્યારે સક્રિયકરણ ઉર્જા એટલે કે EA જે છે એ ઘટે છે. આ સમીકરણ પરથી એટલી ખબર પડી. તો આપણે જોઈ લઈએ સક્રિયકરણ ઉર્જા વધતા તાપમાન ઘટે અને વેગ અચળાંક બી શું થાય? વધે. ભાઈ આ તો ખોટું છે. તાપમાન ઘટે તો વેગ અચળાંક વધે. વધે ઘટે નહીં, આ તો બંને સમપ્રમાણમાં છે. તાપમાન વધે તો વેગ અચળાંક વધે અને ઘટે તો બંને ઘટે. તાપમાન ઘટતા વેગ અચળાંક ઘટે છે. વાત સાચી છે, તાપમાન વધતા વેગ અચળાંક ઘટે છે, પણ આ બાજુ બીજું જોવું પડશે કે સક્રિયકરણ ઉર્જા શું થાય છે? વધે છે. સક્રિયકરણ ઉર્જા અને તાપમાન ઘટતા વેગ અચળાંક ઘાતાંકીય રીતે વધે છે. ઓપ્શન ડી ની વાત કરીએ તો સક્રિયકરણ ઉર્જા ઘટતા એટલે EA ઘટતા, તાપમાન વધતા વેગ અચળાંક ઘાતાંકીય રીતે વધે છે. તો આ જે સેન્ટેન્સ છે એ તમારું સાચું સેન્ટેન્સ છે કે સક્રિયકરણ ઉર્જા ઘટે, તાપમાન વધે અને વેગ અચળાંક જે છે એ ઘાતાંકીય રીતે વધે છે. તો ઓપ્શન 13માં MCQ નંબર 13માં ઓપ્શન ડી જે છે એ તમારો સાચો જવાબ છે. આગળ વધીએ મિત્રો 14 નંબરનો MCQ. નીચેના વિધાનોમાંથી કયું રાસાયણિક પ્રક્રિયાના સંઘાત સિદ્ધાંત માટે ખોટું છે? સંઘાત સિદ્ધાંત માટે કયું ખોટું છે એની વાત કરવાની છે. તો તેમાં પ્રક્રિયા પામતા અણુઓ કે પરમાણુઓને સખત ગોળા તરીકે લેવામાં આવે છે. ભાઈ આ વાત સાચી છે કે ભાઈ પ્રક્રિયા પામતા અણુઓ કે પરમાણુઓને સખત ગોળા સ્વરૂપે લેવામાં આવે છે અને તેમના બંધારણીય લક્ષણોને અવગણવામાં આવે છે. એની વાત કરી છે. અસરકારક સંઘાતોની સંખ્યા પ્રક્રિયાનો વેગ નક્કી કરી શકાય છે. પૂરતી દહેલી ઉર્જા ધરાવતા પરમાણુઓ કે અણુઓ વચ્ચે સંઘાત નિપજમાં પરિણમે છે. આ વાક્ય સાચું છે ભાઈ. સંઘાતને અસરકારક બનાવવા માટે અણુઓની પૂરતી દહેલી ઉર્જા અને યોગ્ય દિગ્વિન્યાસ જોઈએ છે. તો આ પણ ઓપ્શન સાચું છે. પહેલું પણ સાચું છે. તો અસરકારક સંઘાતોની સંખ્યા પ્રક્રિયાનો વેગ નક્કી કરે છે. આ ઓપ્શન જે છે એ લઈ શકાય. ઉપરનો ઓપ્શન એ પણ સાચો, ઉપરનો ઓપ્શન સાચો છે. સખત ગોળા તરીકે લેવામાં આવેલ છે અને એનું જે બંધારણ છે એને અવગણવામાં પણ આવેલું છે. તો આ 3 જે છે એ સાચા છે અને અસરકારક સંઘાતોની સંખ્યા જે છે પ્રક્રિયા વેગ નક્કી કરે છે એને આપણે ખોટું તરીકે લઈ શકાય. 15 જે છે MCQ નંબર 15 જે છે, નીચેનામાંથી કયું વિધાન ઉદ્દીપક માટે સાચું નથી? સાચું નથી ની વાત કરીએ છીએ. ભાઈ ઉદ્દીપકમાં તો આપણે ઘણા બધા સેન્ટેન્સ જોયા. પુરોગામી તથા પ્રતિગામી પ્રક્રિયાને સમાન રીતે ઉદ્દીપિત કરે છે. આ વાત સાચી છે, સમાન રીતે ઉદ્દીપિત કરે છે. તે પ્રક્રિયાના ડેલ્ટા G માં ફેરફાર કરે છે. ના ભાઈ ફેરફાર નથી કરતો, ડેલ્ટા G અચળ રાખે છે. 15મું. તો તમારો ઓપ્શન જે છે એ બી આવશે. 16માં MCQ ની વાત કરીએ તો સક્રિયકરણ ઉર્જા, બુકમાં એક સૂત્ર છે કે ભાઈ દહેલી ઉર્જા બરાબર સક્રિયકરણ ઉર્જા વત્તા પ્રક્રિયા કે મેળવેલી ઉર્જા. તો આપણે સક્રિયકરણ ઉર્જાને જો સૂત્રનો કરતા બનાવીએ તો તમારો જવાબ જે છે
એ શું આવશે દહેલી ઉર્જા અને પ્રક્રિયકની ઉર્જા જે છે એ ડાબી બાજુ આવે તો શું થઈ જશે માઇનસ. એટલે 16મા નંબરના MCQમાં સક્રિયકરણ ઉર્જા બરાબર થશે દહેલી ઉર્જા માઇનસ પ્રક્રિયકોની ઉર્જા. બુકમાં સૂત્ર છે કયું સૂત્ર છે દહેલી ઉર્જા બરાબર સક્રિયકરણ ઉર્જા વત્તા પ્રક્રિયકોની ઉર્જા, આવું સૂત્ર છે. ચાલો, બેન્ઝીનની જ્યારે ક્લોરીન સાથે AgCl3 ની હાજરીમાં પ્રક્રિયા થાય છે ત્યારે ક્લોરોબેન્ઝીન મળે છે. આ પ્રક્રિયામાં કયો ઘટક વલય પર હુમલો કરે છે ભાઈ? કોઈ પણ જે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે તેમાં ઇલેક્ટ્રોફાઇલ પોઝિટિવ હોય છે તો એ હુમલો કરે છે. તો આપણે ઓપ્શન બી જે છે એ તમારો સાચો જવાબ છે. ચલો 18ની વાત કરીએ. નીચેના પૈકી કયું સંયોજનમાં CX બંધ વધુ ધ્રુવીય છે? ધ્રુવીયતાનો કોન્સેપ્ટ જોઈએ કે ભાઈ જેની ધ્રુવીયતા વધારે એ બંધ વધુ ધ્રુવીય, તો ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન. ભાઈ વિદ્યુત ઋણતા કોની વધારે? ફ્લોરિનની. ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે એટલે આ બંધના ઇલેક્ટ્રોન જે છે કોણ આકર્ષે? ફ્લોરિન આકર્ષે. એટલે સૌથી વધુ જે છે એ વધુ વિદ્યુત ઋણતા હોવાને કારણે ઓપ્શન એ જે છે એ તમારો આન્સર છે 18માં ઓપ્શન એ. આલ્કોહોલમાંથી આલ્કાઇલ હેલાઇડ બનાવવા માટે નીચેનામાંથી કયો પ્રક્રિયકને અગ્રિમતા પાય છે? ભાઈ એસોસિએટ ફેમસ છે કે જે આલ્કોહોલમાંથી આલ્કાઇલ હેલાઇડ જે છે આપણને બનાવી આપે છે. ત્યાર પછી 20મા નંબરનો MCQ CH3 ટ્વાઇસ CH CH2 CH3 ના મુક્ત મૂલક મોનોક્લોરિનેશનથી બનતા બધા જ સંભવિત મોનોક્લોરાઇડ બંધારણીય ભાઈ કેટલા સમઘટકો બનશે? તો આને તમે છૂટા પાડીને મુક્ત મૂલક ક્લોરિનેશન કરશો તો દરેક જગ્યાએ ક્લોરીન આવશે અને એના પરથી આપણને ખબર પડશે કે ભાઈ 4 જે છે એ સમઘટકો મળે છે. ત્યાર પછી આલ્કાઇલ હેલાઇડ કરતા બમણી સંખ્યામાં, ધારો કે 2 કાર્બન હોય તો 4 કાર્બન વાળો આલ્કેન મળે, 4 હોય તો 8 વાળો, તો બમણી સંખ્યામાં આલ્કેન બનાવવાની રીત જે છે એ આપણે વુડ્સ પ્રક્રિયા જે છે એમાં ડબલ જેટલા હોય એના કરતા ડબલ સંખ્યાના કાર્બન વાળો આલ્કેન જે છે આપણને મળે છે. તો આ છે વુડ્સ પ્રક્રિયા. MCQ નંબર 22 ઇથાઇલ એસિટેટ કરતા પાણીની સાંદ્રતા ખૂબ જ વધારે. ભાઈ ઇથાઇલ એસિટેટ વત્તા પાણીની સાંદ્રતા ખૂબ જ વધારે છે તો એસ્ટરના જળ વિભાજનને ખાલી જગ્યા તરીકે ધ્યાનમાં લેવામાં આવે છે. ભાઈ કઈ પ્રક્રિયા છે? તો પાણીની સાંદ્રતા ખૂબ જ વધારે છે. પાણીની સાંદ્રતા ખૂબ જ વધારે છે એટલે એની સાંદ્રતામાં થોડો ઘણો ઘટાડો થાય તો એને અવગણવામાં આવે. અવગણવામાં આવે તો આ જે પ્રક્રિયા જે છે એ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ છે. આગળ વધીએ. MCQ નંબર 23. નીચેનામાંથી કયું વિધાન ઉદ્દીપક માટે સાચું નથી? ભાઈ ઘણા બધા ક્વેશ્ચન ઉદ્દીપકના આવી ગયા છે તો ઉદ્દીપક માટે કયું સાચું નથી? પહેલું જોઈએ, ઉદ્દીપકનો વિશાળ જથ્થો પ્રક્રિયકના વિશાળ જથ્થાને ઉદ્દીપિત કરે છે. વિશાળ જથ્થાને ઉદ્દીપકનો વિશાળ જથ્થો એટલે વધુ પ્રમાણમાં ઉદ્દીપકનો જથ્થો ના ભાઈ, ઉદ્દીપકનો ઓછો જથ્થો હોય તો પણ આપણે વધુ પ્રક્રિયકના જથ્થાને આપણે ઉદ્દીપિત કરી શકીએ છીએ. તો પહેલું જ વિધાન જે છે એ ખોટું છે. બીજા બી ચેક કરી લઈએ. ઉદ્દીપક પ્રક્રિયાના ડેલ્ટા જીમાં ફેરફાર નથી કરતો, સાચી વાત છે ભાઈ, ડેલ્ટા જી અચળ રહે છે. ત્યાર પછી ઓપ્શન સી, ઉદ્દીપક પ્રક્રિયાના સંતુલન અચળાંકને પણ બદલતો નથી અને સ્વયંભૂ પ્રક્રિયાને ઉદ્દીપિત કરે છે, બિન સ્વયંભૂ પ્રક્રિયાને ઉદ્દીપિત કરતો નથી. આ વાત સાચી છે. ત્યાર પછી MCQ નંબર 24માં પુરોગામી આકૃતિને ધ્યાનમાં લો. ભાઈ આકૃતિ છે આ છે રિએક્ટન્ટ એટલે કે પ્રક્રિયક છે અહીંયા અને અહીંયા નિપજની ઉર્જા આપેલી છે. આ જે છે એ સક્રિયકરણ ઉર્જા છે. આટલી ઉર્જા આ જે છે એ નિપજની સક્રિયકરણ ઉર્જા છે અને આ જે છે એ આખી પ્રક્રિયકની સક્રિયકરણ ઉર્જા છે. તો આપણને શું કીધેલ છે ભાઈ નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? તો પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા એ E1 વત્તા E2 એટલે બંનેનો સરવાળો તથા પ્રક્રિયક કરતા નિપજ ઓછા સ્થાયી હશે. વાત બરાબર છે ભાઈ, પ્રક્રિયક કરતા નિપજ જે છે એ ઓછા સ્થાયી છે, સક્રિયકરણ ઉર્જા કેવી છે? ઓછી છે. તો પહેલું જ વાક્ય જે છે એ સાચું છે. ઓપ્શન એ, પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા E1 વત્તા E2 તથા પ્રક્રિયક કરતા નિપજ ઓછી સ્થાયી છે. MCQ નંબર 25 log k વિરુદ્ધ 1/t નો આલેખ. ભાઈ આ જે છે આ આર્હેનિયસના ઇક્વેશન પરથી log k નો આપણે આલેખ દોરવામાં આવે તો જ્યારે આલેખ તમે ડ્રો કરશો ત્યારે એનો ઢાળનું મૂલ્ય જે છે એ શું આવશે એવો આપણો ક્વેશ્ચન છે. તો આપણે જોઈએ કે આર્હેનિયસ સમીકરણમાં આલેખ કે ગ્રાફ કેવો આવશે? આવો કંઈક ગ્રાફ આવશે અને અહીંયા છે log k વર્સિસ 1/t નો આલેખ દોરવામાં આવે. log k વર્સિસ 1/t નો આલેખ દોરવામાં આવે તો આ જે આલેખ જે છે એ કેવો આવશે? તો કે પહેલા તો એનું ઢાળનું મૂલ્ય માઇનસ આવશે એટલે ઉપરથી નીચે અને m બરાબર આમાં આવે છે -EA/2.303R. અહીંયા ધ્યાન રાખવાનું ભાઈ 2.303 જે છે એ છેદમાં આવશે
તો તમારો જવાબ સી જે છે એ સાચો છે. માઇનસ ઈ એના છેદમાં 2.303 આર. મેક્સવેલ બોલ્ટ્ઝમેન ઉર્જા વિતરણ અનુસાર ભાઈ હું કે મેક્સવેલ બોલ્ટ્ઝમેન શું કે ઊંચા તાપમાને સૌથી વધુ સંભાવ્ય ગતિ ઉર્જાવાળા અણુનો અંશ ઘટે છે. ના ભાઈ, ઘટતો નથી. ઊંચા તાપમાને સૌથી વધુ સંભાવ્ય ગતિ ઉર્જાવાળા અણુઓનો અંશ વધે છે. ભાઈ અંશની વાત નથી. ઊંચા તાપમાને સૌથી વધુ સંભાવ્ય ગતિ ઉર્જા વધે છે. આ વાત સાચી છે. ઊંચા તાપમાને સૌથી વધુ સંભાવ્ય ગતિ ઉર્જા જે છે એ વધે છે. આપણે આવો કંઈક ગ્રાફ દોરેલો હતો. આવો કંઈક ગ્રાફ જે છે એ આમાં આવે છે મેક્સવેલ બોલ્ટ્ઝમેનમાં. તો અહીંયા જે છે એ મેક્સિમમ ગતિ ઉર્જા હતી. બરાબર. ચલો, એલએન. જો અહીંયા લોગનો આલેખ હતો, અહીંયા શું બદલાઈ ગયું? એલએન નો આલેખ બદલાઈ ગયો અને એમાં શું પૂછ્યું? આંતરછેદ પૂછ્યું. અને આંતરછેદનું મૂલ્ય જે છે એ આવશે તમારું ln a. તો ln k વિરુદ્ધ 1/t ના આલેખમાં આંતરછેદનું મૂલ્ય જે છે એ ln a આવે છે. તો MCQ નંબર આ થઈ ગયા 27. હવે આગળ વધીએ. MCQ નંબર 28. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક તમને k આપેલો છે. તો અર્ધાયુષ્ય સમય પૂછેલો છે. સૂત્ર શું છે ભાઈ અર્ધાયુષ્ય સમય માટે? પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે t1/2 બરાબર 0.693 ડિવાઇડેડ બાય શું છે? k. k તમને આપેલો છે. સિમ્પલ તમે ભાગાકાર કરશો એટલે તમારો આન્સર જે છે એ આવી જશે. તમારો આન્સર આવશે 1.26 ગુણ્યા 10^13 સેકન્ડ ઇન્વર્સ ઉપર જાય એટલે શું થઈ જશે? એકમ સેકન્ડ. 29મો MCQ. પ્રથમ ક્રમની પ્રક્રિયા 99.9% પૂરી થઈ. એના માટે જરૂરી સમય પ્રક્રિયાના અર્ધાયુષ્ય સમયના x ગણો છે. તો x નું મૂલ્ય કેટલું? ભાઈ કેટલો ગણો છે? આ જે છે બુકનો દાખલો છે, આપણે ગણશો. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે પૂર્ણ કરવા માટે તમારે ઇક્વેશન મૂકી દેવાનું રહેશે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે શું આવશે? તો k બરાબર 2.303 છેદમાં આવશે t ઇન્ટુ log r0/rt. અહીંયા r0 એટલે કે શરૂઆતની સાંદ્રતા કેટલી? શરૂઆત કેટલા લેવાનો? %100. શરૂઆત 100 થી % અને પૂર્ણ થઈ ગઈ તો બાકી કેટલી રહી ભાઈ? 0.01 બાકી રહી. 0.01 બાકી રહી. અને તમે ભાગાકાર કરીને આન્સર લાવશો અને તમે એને પ્રક્રિયાના અર્ધાયુષ્ય સમય એટલે 1/2 બરાબર 0.693 ડિવાઇડેડ બાય k સાથે સરખાવશો તો તમારો આન્સર જે છે એ આવશે C 10. તો x નું મૂલ્ય છે 10 ગણો થશે. MCQ નંબર 30. રાસાયણિક પ્રક્રિયાનું તાપમાન 10°C વધારતા 10°C થી વધારીને કેટલું કરતા 50°C કરવામાં આવે તો પ્રક્રિયાનો વેગ જે છે એ કેટલો થશે? રાસાયણિક પ્રક્રિયાનું તાપમાન 10°C થી વધારીને કેટલું કરવામાં આવે? 50. 10 થી કેટલું કરવામાં આવે? 50 વધારવામાં આવે. તો આપણે વાત કરીએ, જ્યારે તાપમાન 10°C વધારવામાં આવે ત્યારે એનો વેગ જે છે એ બમણો થાય છે. તાપમાન સહગુણક સિદ્ધાંત આપણને એવું કહે છે. તો આપણે વાત કરવાની છે 10°C થી વધારીને કેટલું કરવામાં આવે છે? 50°C. એટલે 10 થી કેટલું થયું? 20. 20 થી કેટલું થયું? 30. 30 થી કેટલું થયું? 40. અને 40 થી કેટલું થયું? 50. તો કેટલા વધારવામાં આવ્યા કહેવાય? આ 10, 20, 30 અને આ કેટલા? 40. 40 વધારવામાં આવ્યા એટલે શું કરવાનું? 2:40 છેદમાં કેટલા આવશે? 10. તો 2/4 બરાબર કેટલા થશે? 16. તો આનો જવાબ જે છે એ વેગ અચળાંક પ્રક્રિયાનો વેગ અચળાંક જે છે એ 16 ગણો વધશે. હવે તમે ડાયરેક્ટ 50 લઈને ગણશો તો તમારો જવાબ 32 આવશે. ડાયરેક્ટ 50 ધારો કે એવું લઈ લે કે ભાઈ 50°C જે છે એ વધારવામાં આવે તો 50°C વધારવામાં આવે તો આપણું સૂત્ર છે ΔX = ΔT છેદમાં 10. ΔX બરાબર 2 લઈ લેવાનો છે. ΔT એનો મતલબ કે 50/10. 5 5 ગયા તો 2 ની કેટલી ઘાત આવશે? 5 ઘાત આવશે. તો આન્સર તમારો કેટલા આવશે? 32. તો 50 વધારવામાં આવે તો આન્સર આવશે 32. પણ 10 થી 50 કીધું એટલે 40 વધારે એટલે આન્સર આવશે તમારો 16. આગળ વધીએ. જો પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક 1 મિનિટ ઇન્વર્સ હોય તો અર્ધાયુષ્ય સમય કેટલો? ભાઈ અર્ધાયુષ્ય સમયનું સૂત્ર શું છે? t1/2 બરાબર 0.693 ડિવાઇડેડ બાય k. k ની વેલ્યુ આપણે તમને 1 મિનિટ ઇન્વર્સ. તો મિનિટ ઇન્વર્સ ઉપર જાય એટલે શું થઈ જાય? મિનિટ. તો તમારો જવાબ આવશે C 0.693 ડિવાઇડેડ 0.693 મિનિટ. ચલો આગળ વધીએ. 32 નંબરનો MCQ. એક પ્રક્રિયાનો વેગ અચળાંક 500 કેલ્વિન અને 700 કેલ્વિન તાપમાને અનુક્રમે 0.02 અને 0.07 છે. તો E નું મૂલ્ય પૂછેલું છે આપણને. સૂત્ર શું છે ભાઈ? log K2 ડિવાઇડેડ બાય K1 ઇઝ ઇક્વલ ટુ આપણે log K2 બાય આનું સૂત્ર શું છે? તો
આપણે ઉપર જે છે એ આયનીય સમીકરણનું સૂત્ર જોઈએ કે ભાઈ આયનીય સમીકરણનું સૂત્ર શું છે K = A ઇન્ટુ E રેઝ ટુ -EA અપોન RT. તો સૌપ્રથમ પહેલા આપણે લઈ લેતા હતા આનો લોગ લઈ લેતા હતા ln, પછી એનું LOG લોગમાં રૂપાંતર કરતા હતા. તો K2/K1 બરાબર ફાઇનલ સૂત્ર આપણું આવતું હતું EA ના છેદમાં 2.303 R ઇન્ટુ T2 - T1 છેદમાં T1 ઇન્ટુ T2. આ સૂત્રમાં તમને T1 આપેલો છે, T2 આપેલો છે, વેગ અચળાંક K1 આપેલો છે, K2 આપેલો છે, કિંમત મૂકો, EA મળી જશે. R ની કિંમત મૂકી દો 8.314. તો તમારો જવાબ જે છે એ આપણે EA નું મૂલ્ય, એનો જવાબ જે છે એ 18,230 જૂલ આવશે તમે આ કેલ્ક્યુલેટ કરશો તો 33 નંબરનો MCQ આપણે જોઈએ કે ભાઈ કોઈ એક પ્રક્રિયકના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે, કે ભાઈ આ લઈ લે કે વેગ જે છે એ K ઇન્ટુ ધારો કે આ છે A અને દ્વિતીય ક્રમની છે, એનો મતલબ કે ઉપર 2 છે. જો પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરવામાં આવે, બમણી એટલે 2 ગણી કરવામાં આવે, તો એ હતું એની જગ્યાએ કેટલા કરી દો, 2A કરી દો. તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે તો 2 નો વર્ગ કેટલો થાય, 4. તો એનો વેગ કેટલો થશે, વેગ કેટલા ગણો થશે, 4 ગણો થશે. તો 33 માં આવશે ઓપ્શન સી. આગળ વધીએ 34 નંબરનો MCQ. નીચેની પ્રક્રિયા માટે તમે કયો પ્રક્રિયક વાપરશો? ભાઈ આ રિએક્શન છે CH3 CH2 CH2 CH3, ક્લોરીન આવી ગયો. તો અહીંયા Cl8 થયો. ભાઈ Cl8 થયો એટલે આપણે જે છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં આ રિએક્શન કરીએ છીએ અને કોની હાજરીમાં, Cl2 ની હાજરીમાં રિએક્શન કરીએ છીએ. ચલો આગળ વધીએ. પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ પ્રક્રિયા, પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ ખાલી જગ્યા પ્રક્રિયામાં જવાનું પસંદ કરે છે. ભાઈ તમારે યાદ રાખવાનું 1 2 3. 1 એટલે કે SN1 કેટલા તબક્કામાં થાય, 2 તબક્કામાં થાય અને 3 ડિગ્રી મોર સ્ટેબલ. તો અહીંયા કોની વાત કરી છે, પ્રાથમિકની વાત કરી છે. ભાઈ પ્રાથમિક તો SN1 માં કયો મોર સ્ટેબલ, 3 ડિગ્રી. તો SN2 માં કયો, પ્રાથમિક. એટલે તમારો જવાબ આવશે SN2 પ્રક્રિયા. નીચેના પૈકી કયો આલ્કાઇલ હેલાઇડ સૌથી ઝડપી SN1 પ્રક્રિયા આપશે? ભાઈ SN1 કોણ આપશે, 3 ડિગ્રી. ભાઈ અહીંયા જોવું કે 3 ડિગ્રી તો બધા જ છે, તો ત્યારે તમારે શું જોવું પડશે, એની સાઇઝ જોવી પડશે. સાઇઝ કોની વધારે છે, આયોડિન વાળાની સાઇઝ વધારે છે, એ બોન્ડ વીક હશે. તો આન્સર જે છે એ ડી આવશે તમારો. આગળ વધીએ. MCQ નંબર 37. ડાઇઇથાઇલ બ્રોમોમિથેનનું સાચું IUPAC નામકરણ કયું? પહેલા તો લખવું પડશે ડાઇઇથાઇલ બ્રોમોમિથેન, ડાઇઇથાઇલ. તો આ થઈ ગયો મિથેન, આપણે ડાઇઇથાઇલ એટલે કે CH2 CH3. આ એક ઇથાઇલ થઈ ગયો CH3 CH2. આ બીજો ઇથાઇલ થઈ ગયો, આ બ્રોમિન થઈ ગયો અને આ થઈ ગયો હાઇડ્રોજન. તો આનું IUPAC નામકરણ કરીએ આપણે તો 1 2 3 4 અને 5. 5 એટલે પેન્ટેન થયા અને ત્રીજા ઉપર કોણ છે, બ્રોમિન. એટલે શું થશે, ઓપ્શન છે તમારો બી 3 બ્રોમો પેન્ટેન. ચલો આગળ વધીએ આપણે 38 નંબરના MCQ પર. ક્લોરોમિથેનને વધુ પ્રમાણમાં એમોનિયા સાથે જો આપણે પ્રક્રિયા કરવામાં આવે તો નિપજ તરીકે શું મળશે આપણને, નિપજ તરીકે મિથેનામાઇન જે છે એ મળશે. વાત કરવાની છે આપણે, ક્લોરોમિથેન લેવાનું છે અને શું લેવાનું છે, એમોનિયા. તો નિપજ તમને મિથેનામાઇન જ મળશે. આગળ વધીએ. નીચેના પૈકી કયો અણુ સ્વભાવે કિરાલ છે? ભાઈ કિરાલ એટલે એનો મતલબ એવો છે કે કાર્બન પાસે 4 4 જે છે એ અલગ અલગ વેલેન્સી હોવી જોઈએ. તો પહેલા જ ઓપ્શનની વાત કરીએ 2 બ્રોમોબ્યુટેન. ભાઈ 2 બ્રોમોબ્યુટેન કેવું આવે, CH3 CH2 CBr. આપણે વાત કરીએ 2 બ્રોમોબ્યુટેન, અહીંયા લઈ લે CH3 અને અહીંયા લઈ લે H. જોઈ લેજો મિત્રો, આ એક અલગ, આ 2, આ 3 અને આ આખો ઇથાઇલ એટલે 4. 4 4 જો વેલેન્સી અલગ અલગ થઈ જાય તો એ કિરાલ કહેવાય અને કિરાલને સ્ટાર વડે દર્શાવાય. તો કયો ઓપ્શન છે, ઓપ્શન તમારો 39 માં આવશે ઓપ્શન એ, 2 બ્રોમોબ્યુટેન જે છે એ કિરાલ છે. આગળ વધીએ. C6H5CH2Br, બેન્ઝીન ઉપર CH2Br ની જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH સાથેની પ્રક્રિયા ખાલી જગ્યાને અનુસરે. ભાઈ કઈ રિએક્શનને અનુસરે છે? તો આનો આન્સર જે છે એ SN2 ક્રિયાવિધિને અનુસરશે. NaOH સાથે રિએક્શન કરવાનું. ભાઈ Na+ અને OH-. તો OH- જે છે એટેક કરી Br નું રિપ્લેસમેન્ટ કરશે, જે SN2 રિએક્શન, SN2 ક્રિયાવિધિને અનુસરશે. ત્યાર પછી 41 નંબરના MCQ. C5H12 આણ્વીય સૂત્રવાળા નીચેના સમઘટકીય આલ્કેન સંયોજનોમાંથી એવો એક સમઘટકો ઓળખો કે જે પ્રકાશ રાસાયણિક ક્લોરિનેશન પ્રક્રિયા દ્વારા માત્ર એક મોનોક્લોરાઇડ. ભાઈ એક મોનોક્લોરાઇડ કોણ આપે? તો કે એક જ મોનોક્લોરાઇડ આપશે તમને, નિયોપેન્ટેન.
તમે સ્ટ્રક્ચર જોશો નિયોપેન્ટેનનું તો ક્લિયરલી આઈડિયા આવી જશે કે ભાઈ આ નિયોપેન્ટેન હોય તો એક જ મોનોક્લોરાઇડ જે છે એ આપશે. ક્રિયોન 12 નું સૂત્ર કયું ભાઈ? ક્રિયોન 12 એટલે શું? ડાઈક્લોરો ડાઈફ્લોરો. તો ડાઈક્લોરો ડાઈફ્લોરો શોધો. આમાં ડાઈક્લોરો ડાઈફ્લોરો ઓપ્શન એ, ડાઈક્લોરો ડાઈફ્લોરો મિથેન. ઓપ્શન એ જે છે એ ક્રિયોન 12 નું સૂત્ર છે. ફોસ્ફજીનનું સૂત્ર કયું છે ભાઈ? ઇઝી છે. ફોસ્ફજીનનું સૂત્ર ડાયરેક્ટ છે COCl2. ડીડીટીમાં કેટલા સિગ્મા અને કેટલા પાઈ? ભાઈ ડીડીટી નું પહેલા તો સ્ટ્રક્ચર આવડવું જોઈએ તમને. ડીડીટી નું સ્ટ્રક્ચર કેવું આવશે? આ બેન્ઝીન રિંગ, એક બેન્ઝીન રિંગ, એની સાથે જોડાયેલો હોય કાર્બન, એની સાથે કાર્બન, એની સાથે Cl Cl Cl, બીજી બેન્ઝીન રિંગ, એની સાથે Cl અને અહીંયા Cl અને અહીંયા હશે H. તો આ ડીડીટી નું સ્ટ્રક્ચર છે. ડીડીટી નું IUPAC નામ છે પેરા પેરાડેસ. આ જો બંને પેરા ઉપર ક્લોરીન છે તો પેરા પેરાડેસ ડાઈક્લોરો, બે ફિનાઇલ રિંગ છે તો ડાઈફિનાઇલ, ટ્રાઇક્લોરો, 3 ક્લોરીન છે, ટ્રાઇક્લોરો અને ઇથેન 2 કાર્બન છે. તો પેરા પેરાડેસ ડાઈક્લોરો ડાઈફિનાઇલ ટ્રાઇક્લોરો ઇથેન. કેટલા સિગ્મા અને કેટલા પાઈ એની વાત કરવાની છે ભાઈ. ગણીએ આપણે. પહેલા તો પાઈ ગણી લઈએ. કેટલા છે પાઈ? 1 2 3 4 5 અને 6. 6 પાઈ છે એટલે 6 વગરનો ઓપ્શન કાઢી નાખો. આ ઓપ્શન નીકળી ગયો. હવે વાત કરીએ સિગ્માની. સિગ્મા કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 અને 21. ભાઈ ગણતા તો 21 થયા, પરંતુ હાઇડ્રોજનને ગણ્યા નથી. આ 22 23 24 25 26 27 28 અને 29. તો કેટલા સિગ્મા બનશે? 29 સિગ્મા બનશે અને 6 જે છે એ તમારા પાઈ બનશે. તો આન્સર આવશે તમારો બી, 29 સિગ્મા બન અને 6 પાઈ બન. તો આગળ વધીએ આપણે. નીચેના પૈકી કોની દ્વિધ્રુવ ચાક માત્રા સૌથી વધુ છે? ભાઈ દ્વિધ્રુવ ચાક માત્રા જે છે એ CH2Cl2 ની સૌથી વધારે છે. આમાં તમારે શેપ ડ્રો કરી અને મ્યુ જે છે એ તમારે શોધવો પડે. ત્યાર પછી તમને ખબર પડે કે દ્વિધ્રુવ ચાક માત્રા જે છે એ કોની વધારે છે. તો આ થઈ ગયો આપણો પાર્ટ એ MCQ, જેમાં આપણે 45 MCQ જે છે એ ક્લિયર કર્યા. તો આઈ હોપ કે દરેક વિદ્યાર્થીઓને જે છે આ સમજાઈ ગયું હશે. આવી જ રીતે આપણે એકમ કસોટીના સોલ્યુશન પણ મૂકશું. તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.